હેલો ફ્રેન્ડ્સ, ફરી એક વાર નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે ગ્રાફિક ડિઝાઇન શીખવા માંગો છો અથવા તમારા મોબાઈલથી જ પ્રોફેશનલ લેવલની ડિઝાઇન્સ બનાવવી છે, તો આ ચેનલ તમારા માટે જ છે. કારણ કે અહીં હું તમને સિમ્પલ સ્ટેપ્સમાં પિક્સેલ લેબ જેવી એપ્લિકેશનથી એડવાન્સ લેવલની ડિઝાઇન શીખવાડું છું. એટલે જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પણ પ્રેસ કરો, જેથી આવનારા બધા વિડિયોઝ તમારાથી મિસ ના થાય. મને પૂરો વિશ્વાસ છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધી હશે. ચાલો હવે કોઈ સમય બગાડ્યા વગર જઈએ સીધા આપણી ફોનની સ્ક્રીન તરફ. સ્ટેપ 1, પિક્સેલ લેબ ઓપન સેટઅપ. નમસ્તે મિત્રો. સૌથી પહેલા પિક્સેલ લેબ એપ્લિકેશન ઓપન કરી લો. એપ ઓપન થયા પછી આપણે ડિફોલ્ટ ટેક્સ્ટને રિમૂવ કરી દઈશું. હવે ક્લીન વર્કસ્પેસ તૈયાર થઈ ગયું છે. સ્ટેપ 2, બેકગ્રાઉન્ડ શેપ ડિઝાઇન. હવે આપણે ડિઝાઇનનો બેઝ તૈયાર કરીશું. શેપ્સ ઓપ્શનમાં જઈને એક રેક્ટેંગલ શેપ સિલેક્ટ કરો. આ શેપને ફૂલ સ્ક્રીન મુજબ એડજસ્ટ કરો. હવે કલર ઓપ્શનમાં જઈને તમે તમારી ડિઝાઇન પ્રમાણે કલર પસંદ કરો. ટિપ: હંમેશા 2 થી 3 કલર્સનો કોમ્બિનેશન યુઝ કરો જેથી ડિઝાઇન પ્રોફેશનલ લાગે. કલર સેટ કર્યા પછી ઓપેસિટી અને ગ્રેડિયન્ટ પણ એડજસ્ટ કરી શકો છો, જો જરૂરી હોય તો. ત્યારબાદ આ શેપને લોક કરી દો, જેથી આગળ કામ કરતી વખતે એ મૂવ ના થાય. સ્ટેપ 3, મેન ટેક્સ્ટ ડિઝાઇન. હવે આપણે ડિઝાઇનનો સૌથી મહત્વનો ભાગ ટેક્સ્ટ એડ કરીશું. ટેક્સ્ટ ઓપ્શનમાં જઈને મેન હેડિંગ લખો. તમે તમારી ડિઝાઇન મુજબ કન્ટેન્ટ બદલી શકો છો. હવે ફોન્ટ ચેન્જ કરો. સ્ટાઇલિશ, બોલ્ડ અને રીડેબલ ફોન્ટ પસંદ કરો. ત્યારબાદ ટેક્સ્ટ સાઇઝ એડજસ્ટ કરો. લેટર સ્પેસિંગ સેટ કરો. લાઇન સ્પેસિંગ બેલેન્સ કરો. હવે ટેક્સ્ટને બોલ્ડ કરો અને શેડો અથવા સ્ટ્રોક ઇફેક્ટ એડ કરો, જેથી ટેક્સ્ટ વધુ હાઇલાઇટ થાય. જ્યારે ટેક્સ્ટ પરફેક્ટ લાગી જાય, તેને લોક કરી દો. સ્ટેપ 4, સબ ટેક્સ્ટ ડિટેલ્સ. હવે ડિઝાઇનને વધુ ઇન્ફોર્મેટિવ બનાવવા માટે સબ ટેક્સ્ટ એડ કરીશું. જેમ કે ફોન નંબર, વેબસાઇટ, એડ્રેસ. આ ડિટેલ્સને સ્મોલ ફોન્ટમાં એડ કરો જેથી મેન ટેક્સ્ટથી અલગ દેખાય. ટિપ: અલાઇનમેન્ટ ક્લીન રાખો. લેફ્ટ, સેન્ટર કે રાઇટ અલાઇનમેન્ટ પ્રોપરલી યુઝ કરો. સ્ટેપ 5, લોગો પ્લેસમેન્ટ. હવે તમારા બ્રાન્ડનું લોગો એડ કરો. લોગોને ડિઝાઇનમાં એવી જગ્યાએ મૂકો જ્યાં એ ક્લિયરલી વિઝિબલ રહે. લોગોની સાઇઝ બેલેન્સ રાખો. ઓવરસાઇઝ લોગો ડિઝાઇનને સ્પોઇલ કરી શકે છે. સ્ટેપ 6, ઇમેજીસ એડ ફ્રેમ ઇફેક્ટ. હવે ડિઝાઇનને વધુ અટ્રેક્ટિવ બનાવવા માટે ઇમેજીસ એડ કરીશું. 2 ઇમેજીસ એડ કરો અને તેને પ્રોપર પોઝિશન પર મૂકો. હવે ઇમેજીસને સ્ટેન્ડઆઉટ બનાવવા માટે ફ્રેમ ઇફેક્ટ બનાવીએ. શેપ્સમાં જઈને રેક્ટેંગલ શેપ્સ એડ કરો અને તેને ઇમેજીસ પાછળ પ્લેસ કરો. થોડો માર્જિન રાખો જેથી ફ્રેમ ઇફેક્ટ ક્લિયર દેખાય. ત્યારબાદ શેપ્સ અને ઇમેજીસ બંનેને પરફેક્ટલી અલાઇન કરો અને છેલ્લે બધું લોક કરી દો.
સ્ટેપ 7 ફાઇનલ એડજસ્ટમેન્ટ્સ હવે આખી ડિઝાઇનને ધ્યાનથી જુઓ કલર બેલેન્સ ચેક કરો ટેક્સ્ટ અલાઇનમેન્ટ ચેક કરો સ્પેસિંગ પ્રોપર છે કે નહીં એ જુઓ સ્મોલ એડજસ્ટમેન્ટ્સ ડિઝાઇનને પ્રોફેશનલ બનાવે છે ફાઇનલ રિઝલ્ટ અને હવે આપણી આજની ડિઝાઇન સંપૂર્ણ તૈયાર છે આઉટરો કોલ ટુ એક્શન જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ આવી ડિઝાઇન શીખી શકે અને સૌથી મહત્વની વાત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીશું ફરી એક નવા ક્રિએટિવ વિડિયો સાથે ત્યાં સુધી માટે થેન્ક યુ ફોર